सृष्टि से पहले सत्य भी नहीं, असत्य भी नहीं था, अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था। આ જે પંક્તિઓ છે તે આજથી 4 થી 5000 વર્ષ પહેલાં ઋગ્વેદમાં લખવામાં આવી હતી, જેનો લગભગ અર્થ એવો થાય છે કે સૃષ્ટિના જન્મ પહેલાં આખા બ્રહ્માંડમાં અંધારપટ હતો, ક્યાંય પણ અજવાળાનું નામો નિશાન નહોતું। આજના મોડર્ન ખગોળશાસ્ત્રીઓ ફક્ત એટલું જ જાણી શક્યા છે કે બ્રહ્માંડના જન્મ પછી ડાર્ક એજ યુગ એટલે કે અંધારપટનો યુગ લગભગ 10 કરોડ વર્ષ લાંબો ચાલ્યો હતો। એક સામાન્ય માન્યતા પ્રમાણે 13.8 અબજ વર્ષ પહેલાં એક બિગ બેંગ એટલે કે મહાવિસ્ફોટ થયો અને તેને કારણે આખા બ્રહ્માંડમાં અજવાળું ફેલાઈ ગયું એટલે કે અજવાસ ફેલાયો। વાસ્તવમાં એવું નહોતું। હિન્દુ કોસ્મોલોજી, જેને હિરણ્યગર્ભ યુગ કહે છે, અને પશ્ચિમી દેશોના ભૌતિક શાસ્ત્રીઓ જેને કોસ્મિક એગ કહે છે, તેમાંથી બ્રહ્માંડના અસ્તિત્વમાં આવ્યા બાદ ઘણા વર્ષો સુધી માઇક્રોવેવ મોજાઓ જે છે તે તરફ ફેલાતા રહ્યા અને તેથી અંધારપટ જે છે તે 10 કરોડ વર્ષ સુધી લંબાયો હતો, એટલે કે ત્યાં સુધી ચાલ્યો હતો। તો પછી બ્રહ્માંડના અસ્તિત્વમાં આવ્યા બાદ સૃષ્ટિના જન્મ સુધીની સફર કેવી હતી, આ બધું જ આપણે જાણીશું અગાઉના વિડીયોઝમાં, એટલે કે આવનારા વિડીયોઝમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।